તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતની નજીક ચોમાસું આવે એ પહેલા મિત્રો ચોમાસાએ બ્રેક મારી લીધી છે અને હવે વધારે પડતું ચોમાસું નબળું પડતું જોવા મળી રહ્યું છે। ત્યારે અહીંયાથી આગળ વધીને મિત્રો ચોમાસું હવે ફરીથી ક્યારે જે છે તે ઝડપ પકડશે, સાથે ગુજરાત નજીક ચોમાસું કઈ તારીખે જોવા મળવાનું છે, આ બધી મિત્રો જે છે તે નવી માહિતી હવે આવી ગઈ છે આપણી પાસે। અચાનક આગાહીમાં આવી ગયો છે મોટો બદલાવ, જેના વિશે આજના આ વિડીયોની અંદર આપણે વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે। તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ તો ચોમાસાની તારીખો હવે ફરી ગઈ છે, તારીખો બદલાઈ ચૂકી છે, તેની સાથે આગાહીઓમાં પણ એક મોટા ફેરફારો આવી ચૂક્યા છે। સાથે બીજા જોઈ લો તો આપણી પાસે કેટલાક ફોટા અને કેટલાક નકશાઓ સામે આવ્યા છે। ચોમાસાના પ્રથમ રાઉન્ડો કેવા જોવા મળશે તેને લઈને આ બધા નકશાઓ પર મિત્રો આપણે વિસ્તારથી જે છે તે વાત કરવાની છે આજના આ વિડીયોમાં। અને આટલું જ નહીં મિત્રો, ગુજરાતમાં આગામી કલાકો કેવી જવાની છે, આજે ચોમાસાએ બ્રેક મારી છે, હવે અહીંયાથી ક્યારે આગળ વધવાનું છે માહિતી જાણીશું। સાથે 12 તારીખની બપોર પછીથી લઈને 13, 14, 15 તારીખ દરમિયાન ચોમાસાને પહેલાના જે વરસાદો પડવાના છે એ આગાહી પણ આપણી પાસે આવી ગઈ છે, તો એ પણ જાણીશું આજના આ વિડીયોની અંદર। તો મિત્રો વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જરૂરી રહેવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આ બધી જ જરૂરી અપડેટ જે કંઈ પણ આપી રહી છે ત્યાં મળી જાય। સાથે મિત્રો જોઈએ તો દુષ્કાળ પડવાને લઈને અને લા નિનોની અસરને લઈને પણ આપણી પાસે એક મહત્વપૂર્ણ નવી અપડેટ સામે આવી છે, જે પણ હું તમને જણાવવાનો છું આજના વિડીયોમાં। તો આ બધી માહિતી મિત્રો ખૂબ કામની છે, જે તમારા સુધી મારે પહોંચાડવાની છે, પરંતુ વિડીયો છેલ્લે સુધી જોશો તો જ તમને આ બધી માહિતી મળી શકશે। તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર જે છે તે એક પછી એક બધા મુદ્દાઓ જાણવાની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો હું તમને જણાવવાનો છું ચોમાસાની કમ્પ્લીટ સિસ્ટમ વિશે, કે જેનાથી તમને ખ્યાલ આવી જાય। તો અત્યારે હાલ મિત્રો ચોમાસું જે છે તે અત્યારે હાલ મિત્રો અરબ સાગરની અંદર મહારાષ્ટ્ર બોર્ડર પાસે અટવાઈ ચૂક્યું છે, અને હાલ મિત્રો છેલ્લા 4 દિવસથી 1 કિલોમીટર પણ ચોમાસું આગળ નથી વધ્યું। ત્યારે અત્યારે હાલ મિત્રો ગુજરાતથી 250 કિલોમીટરની દૂરી અત્યારે હાલ ટોટલ સામે આવી રહી છે ચોમાસાની ગુજરાતથી। ત્યારે આ બધી માહિતી જે પણ આવી રહી છે તેની વચ્ચે ચોમાસું હવે અહીંયાથી આગળ કઈ તારીખે વધશે, ગુજરાત નજીક ક્યારે પહોંચશે, પહેલો રાઉન્ડ ચોમાસાનો ક્યારે જોવા મળશે, એ બધી માહિતી જાણીશું। અને એની સાથે ગુજરાતમાં ચોમાસું ભલે લેટ થાય, પરંતુ ગુજરાતમાં ચોમાસા પહેલાના જે વરસાદો છે તે મિત્રો તમને 12 તારીખ, 13 તારીખ, 14 અને 15 તારીખે જોવા મળવાના છે, જે કયા કયા સમયગાળા દરમિયાન જોવા મળશે, કયા કયા જિલ્લામાં, એ આ વિડીયોમાં સમજીશું। અને ત્રીજા નંબર ઉપર મિત્રો હવે ગરમીને લઈને પણ એક મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે, તો ગરમીની વિદાયને લઈને પણ માહિતી મેળવીશું। બધી માહિતી મેળવીએ પહેલા મિત્રો જે છે તે, તો જો તમે આ ચેનલ ઓનલી વેધર સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો આ ચેનલ અત્યારે હાલ સબસ્ક્રાઇબ કરી લો। અને મિત્રો નીચે કોમેન્ટની બાજુમાં એક હાઇપ લખેલું ઓપ્શન હશે, બટન, તો મિત્રો એ હાઇપનું બટન જે છે તે દબાવી દેશો, તો એનાથી તમને આખા ચોમાસા દરમિયાન જે કંઈ પણ વરસાદની માહિતી હશે સૌથી પહેલા મળી જશે। તો ચાલો હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આખી ચોમાસાની જ આપણે માહિતી મેળવી લઈએ, ત્યાર પછી વરસાદ વિશે, આજે વરસાદ પડશે કે નહીં, ક્યાં પડશે, બધી માહિતી આપણે છેલ્લે હું તમને આપવાનો છું, પરંતુ પહેલા આપણે ચોમાસા વિશે અપડેટ લઈ લઈએ। તો હાલ અત્યારે જોશો તો ચોમાસું મિત્રો નબળું પડ્યું નહીં એમ ન કહો, અને એકદમ ચોમાસું જે છે તે ગાયબ થઈ ચૂક્યું એમ કહો તો પણ ચાલે, કારણ કે અત્યારે જોશો તો મહારાષ્ટ્રથી પણ મિત્રો ચોમાસું ગાયબ થઈ ચૂક્યું છે, એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવામાં તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, છતાં પણ અહીંયા વરસાદ કમ્પ્લીટ રોકી ચૂક્યા છે, બંધ થઈ ચૂક્યા છે। જોઈ લો આ મહારાષ્ટ્ર છે, નીચે કેરળ છે, એની નીચે આ કર્ણાટક છે, વચ્ચે ગોવા રહેલું છે, આ બધા જ વિસ્તારમાંથી કમ્પ્લીટલી ચોમાસું હવે અહીંયાથી ગાયબ થઈ ચૂકેલું જોવા મળ્યું છે। અને મિત્રો તમને જણાવી દઈએ તો ચોમાસું છેલ્લે ક્યાં પહોંચ્યું હતું, તો અહીંયા મુંબઈના નીચેના સેન્ટર પાસે પહોંચ્યું હતું, કઈ તારીખે, તો 8 તારીખે પહોંચ્યું હતું। તો 8 તારીખે મિત્રો ત્યાં ચોમાસું પહોંચ્યું હતું, અને હવે આજે એ આગળ જઈને 12 તારીખ થઈ ચૂકી છે। છેલ્લા 4 દિવસમાં એટલે કે 8, 9, 10, 11 અને 12, તો છેલ્લા 5 દિવસમાં ચોમાસું 1 કિલોમીટર પણ આગળ ચાલ્યું નથી। અત્યારે મિત્રો જોઈએ તો ગુજરાતથી 250 કિલોમીટરની દૂરી ઉપર હાલ અત્યારે આ ચોમાસું જોવા મળી રહ્યું છે। અને જો મિત્રો અહીંયાથી ચોમાસું સ્પીડ પકડે તો 1 દિવસમાં પણ ગુજરાત પહોંચી જાય છે તેમ છે, કારણ કે 250 કિલોમીટર કોઈ વધારે અંતર નથી, પરંતુ આ ચોમાસું જે છે તે હવે અહીંયાથી કઈ રીતે આગળ વધવાનું છે તેને લઈને પણ જે અમારી પાસે પ્લાન આવી ચૂક્યા છે, જે માહિતી ડેટા અનુસાર સામે આવી રહી છે, એ હું તમને હવે સમજાવું। તો મિત્રો પહેલા તો જોશો તો બંગાળની ખાડી તરફનું ચોમાસું વધારે એક્ટિવ છે, અહીંયા જોશો તો અરબી સમુદ્રનું ચોમાસું આ બાજુ છે, અને બીજી બાજુ જોશો તો આ બંગાળની ખાડીનું ચોમાસું છે। તો બંગાળની ખાડીની અંદર જોશો તો કમ્પ્લીટ અત્યારે મિત્રો બધે જોશો તો સિસ્ટમ સક્રિય છે, અને આ બાજુ મિત્રો જોશો અરબ સાગરની અંદર તો અરબી સમુદ્ર એકદમ સુકાઈ ચૂક્યું છે। જોઈ લો એક પણ વરસાદની સિસ્ટમ અહીંયા જોવા મળી રહી નથી, આખું કમ્પ્લીટલી આ બાજુનું ચોમાસું સુકાઈ ચૂક્યું છે। અને જોઈએ તો મિત્રો જ્યાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેમ કે મહારાષ્ટ્ર, કેરળ, ત્યાં પણ અત્યારે વરસાદ કમ્પ્લીટ બંધ થઈ ચૂક્યા છે, એનો મતલબ કે હવે આ ચોમાસું વધારે પડતું નબળું પડી ચૂક્યું છે। પરંતુ ખુશખબરી ભર્યા સમાચાર એ છે કે મિત્રો જ્યારે પણ આ રીતનું ચોમાસું નબળું પડતું હોય છે, જે પણ વર્ષે, એ વર્ષે મિત્રો 12 થી લઈને 15 દિવસ સુધી ચોમાસું એક જગ્યાએ જામી જતું હોય છે, નબળું પડી જતું હોય છે, પરંતુ આ વર્ષે મિત્રો અલગ ઘટના થવાની છે। આ વર્ષે
10-12 દિવસ નહીં, માત્ર 7-8 દિવસ જ ચોમાસું જે છે તે નબળું પડવાનું હતું. એમાંથી મિત્રો જે છે તે મહારાષ્ટ્ર નજીક છેલ્લા 5 દિવસથી આ ચોમાસું હવે નબળું પડી ચૂક્યું છે. તો હવે આવનારી 48 કલાકમાં ચોમાસું ફરીથી સક્રિય થવાના એંધાણ છે. એટલે કે 12 અને 13 તારીખની વચ્ચે આ ચોમાસું ધીમી ગતિએ ફરીથી સક્રિય થવાનું છે. જો કે મિત્રો એટલું બધું વધારે જે છે તે મિત્રો મજબૂત થઈને આગળ નહીં વધે. ચોમાસું નબળી પરિસ્થિતિમાં જ આગળ વધશે, છતાં પણ ગુજરાત તરફ જે છે તે મિત્રો ઝડપથી હવે આવી જશે. ઓલમોસ્ટ મિત્રો ચાન્સ છે કે 16 તારીખ નજીક આ ચોમાસું દક્ષિણ ગુજરાતના કેન્દ્રો પાસે આવી જવાનું છે. પરંતુ એ વાતનું મિત્રો ખાસ મગજમાં ધ્યાન રાખવું કે ચોમાસું ભલે ફટાફટ ગુજરાત નજીક આવી જાય, પરંતુ એ નબળી સ્પીડ ઉપર જ ચાલવાનું છે. એટલે કે 16 તારીખે ગુજરાતમાં ચોમાસું આવી જવા છતાં પણ આખા ગુજરાતમાં વરસાદ નહીં આવે. જી હા દર્શક મિત્રો, ચોમાસું ભલે 16-17 તારીખ આસપાસ ગુજરાત પહોંચી જાય, પરંતુ એ જે વરસાદ આવવાના છે 16-17 તારીખે ગુજરાતમાં, એ માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ પડશે. જેમ કે જેવું ચોમાસું 16-17 તારીખ આસપાસ એન્ટ્રી લેશે, તો આ તારીખો દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા, ડાંગ, આ બાજુ જોવું તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, આટલા વિસ્તારોમાં જ વાવણી લાયક વરસાદો થઈ શકે. બાકી ગુજરાતના ભાગોમાં જે છે તે 16-17 પણ ચોમાસાનો કોઈ લાભ મળવાનો નથી. બાકીના વિસ્તારોમાં જ્યારે ચોમાસાનો બીજો રાઉન્ડ સક્રિય થશે, એટલે કે વધારે જ્યારે ચોમાસું સક્રિય થશે, ત્યારે મિત્રો બધા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ પડી શકે. અને એ બીજી વાર ક્યારે સક્રિય થવાનું છે, તો ઓલમોસ્ટ 22 થી 24 તારીખની વચ્ચે દેખાઈ રહ્યું છે. તો 22 થી 24 તારીખે જેવું આ ચોમાસું ફરીથી અતિ ભારે સક્રિય થશે, ત્યારે પછી આખા ગુજરાતમાં વાવણી લાયક વરસાદ, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના બાકી વિસ્તારોમાં જે છે તે વરસાદ પડશે. તો આમ મિત્રો હવે 2 તબક્કે ચોમાસું આગળ વધવાનું છે. અત્યારે જે નબળું પડ્યું છે, તો નબળી પરિસ્થિતિમાં પણ ધીમે ધીમે સક્રિય થઈને આગળ વધશે. એટલે ગુજરાતમાં 15-16 તારીખે અમુક વિસ્તારોમાં આગળ વધીને આવી શકે, અને ત્યાર પછી 22 થી 24 તારીખમાં તો આખા ગુજરાતમાં વાવણી લાયક સારો વરસાદ ચોમાસું આપી શકે. આ રીતનો મિત્રો જે છે તે આખો પ્લાન અત્યારે હાલ સામે આવી રહ્યો છે. આશા રાખું છું કે ચોમાસાને લઈને મેં જેટલી પણ અપડેટ તમને આપી તમે આરામથી સમજી ગયા હશો. બાકી મિત્રો જે છે તે સિસ્ટમ ગમે ત્યારે બદલાઈ શકે, ચોમાસાની ગતિ ગમે ત્યારે બદલાઈ શકે. કોઈ પણ પ્રકારની જો ગતિ બદલાઈ છે, તો આ ચેનલ ઉપર જ હું તમને રેગ્યુલર વિડીયો આપતો રહીશ. તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેવું તમારા માટે ફરજિયાત બની જશે. એની સાથે બીજી અપડેટ પણ તમને આપું તો મિત્રો, ચોમાસાની માહિતી તો આપણને મળી ગઈ, પરંતુ હવે બીજા પણ આપણી પાસે કેટલાક નકશાઓ સામે આવ્યા છે. એ નકશાઓ અનુસાર ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસર, ભારતમાં અલ નીનોની અસર અને ભારત સહિતના ઘણા બધા દેશોમાં દુષ્કાળ અને પૂર જેવી પરિસ્થિતિની આગાહી આપણી સામે આવી ગઈ છે. એ પણ મિત્રો ફટાફટ જોઈ લઈએ. ત્યાર પછી મારે તમને વરસાદની પણ બધી માહિતી આપવાની છે. તો જોઈ લો ગુજરાતમાં જે છે તે વરસાદ પડવાને લઈને જે અત્યારે માહિતી મળી રહી છે. તો જોઈ લો, આ મેં તમને જણાવ્યું એ રીતનું અહીંયા આપણું ગુજરાત રહેલું છે લીલા સર્કલમાં, અને ગુજરાતની જસ્ટ એકદમ નીચે જોશો તો આખે ચોમાસાના આ સેન્ટરો સુકાઈ ચૂક્યા છે. બીજા નંબરે આ ફોટો જોઈને મિત્રો તમને ઘણી બધી રાહત મળશે, કારણ કે આગામી 1 મહિનામાં ત્યાં કેટલો વરસાદ પડશે એ મિત્રો આપણને આ ફોટો દર્શાવી રહ્યો છે. પહેલો ફોટો મિત્રો જણાવી રહ્યો છે 11 થી 18 તારીખનો વરસાદ, પછી 18 થી 25 તારીખનો વરસાદ છે. ત્રીજો ફોટો છે 25 થી લઈને 2 તારીખનો, અને ત્યાર પછીનો ફોટો છે 2 થી લઈને 9 તારીખનો, એ આવનારા મહિનાની. ઓકે, તો અહીંયા મિત્રો સમજો તો 11 થી લઈને 18 તારીખમાં ગુજરાતમાં કોઈ મોટો વરસાદ જે છે તે દેખાઈ રહ્યો નથી, પરંતુ 18 થી 25 તારીખ વચ્ચેનો જે આ રાઉન્ડ રહેવાનો છે, એમાં સારો એવો વરસાદ જોઈ લો તો ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. એટલે 18 થી 25 તારીખ વચ્ચે ગુજરાતમાં સારા વરસાદો પડશે, પરંતુ એનાથી પણ વધારે વરસાદ 25 થી 2 તારીખમાં પડવાના છે. એટલે કે આ મહિનાની 25 તારીખથી આવનારા મહિનાની જે 2 તારીખ રહેવાની છે, તો આ સમયગાળા દરમિયાન ટૂંકમાં આજે ચાલુ મહિનો છે, 6થો મહિનો જૂન મહિનો, આ મહિનાના છેલ્લા 5 દિવસની અંદર વરસાદ ધમધોકાર પડવાનો છે આખા ગુજરાતમાં. અને વળી પાછું જે આવનારો 7મો મહિનો જુલાઈ મહિનો છે, તેના પહેલા 10 દિવસ વરસાદ કોઈ વધારે દેખાતો નથી. તો આ રીતનો મિત્રો નકશો સામે આવ્યો છે. બીજી મિત્રો એક જે હું તમને દુષ્કાળને લઈને, દુષ્કાળ પડવાને લઈને જે આગાહી સામે આવી રહી છે, જેના વિશે હું તમને જણાવી રહ્યો છું, એ તમને અહીંયા સમજાવી દઉં. ત્યાર પછી મારે તમને વરસાદની માહિતી પણ આપવાની છે. તો અહીંયા મિત્રો જુઓ તો ખાસ મિત્રો જે પણ કંઈ નવી અપડેટ આવી રહી છે તે અનુસાર હું તમને સમજાવું. તો વિશ્વ હવામાન સંગઠનના સેક્રેટરી જનરલ કેલેસ્ટ્રીસોલોએ કહ્યું છે કે શક્તિશાળી અલ નીનો સામે હવે તૈયાર રહેવું પડશે. અને મિત્રો કયા ભાગોમાં, તો ભારત સહિતના દુનિયાભરના 3 મહિનામાં દુષ્કાળનું એલર્ટ આપવામાં આવ્યું છે. 3 મહિના કયા છે, તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ. એટલે કે જે આ ચાલુ મહિનો છે તે જૂન મહિનો, ત્યાર પછી જુલાઈ અને પછી ઓગસ્ટ મહિનાની વચ્ચે 80% અલ નીનો સક્રિય થવાની સંભાવના છે. જો તમને અલ નીનો વિશે ના ખબર હોય તો અલ નીનો મિત્રો હવામાનની એક અદ્વિતીય ઘટના છે, જેમાં ભારત સહિતના વિશ્વભરમાં દુષ્કાળ, પૂર અને હીટવેવ જેવી ગંભીર અસરો થઈ શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને આ આગાહી મિત્રો વિશ્વ હવામાન સંગઠન સેક્રેટરીએ આપી છે.
કૃષિ મંત્રાલયે તમામ રાજ્યોને જિલ્લા સ્તરે તાત્કાલિક પ્લાન લાગુ કરવા અને ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાના આદેશ કર્યા છે, એટલે કે ખેડૂતો પોતાની તૈયારીમાં રહે, કારણ કે વર્ષ જે છે તે થોડું ઘણું નબળું પડતું જોવા મળી શકે. અલ્નીનોમાં મિત્રો વધારે જો વરસાદ પડી જાય તો પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે, અને બિલકુલ જો અલ્નીનો વધારે સક્રિય થાય અને વાતાવરણ જ ના પડે તો મિત્રો દુષ્કાળ પડતો પણ જોવા મળે છે. તો બંને પરિસ્થિતિ માટે ખેડૂત મિત્રો તૈયાર રહેજો તેવી સૂચના જે છે તે જાહેર કરીને તમામ લોકોને આપવામાં આવી છે. આ માહિતી થઈ ગઈ. તેની સાથે ચોમાસાનો છેલ્લે આ નકશો જોઈ લો, ત્યાર પછી હું તમને વરસાદની બધી માહિતી આપું. તો જોઈ લો, ચોમાસું જે છે તે 8 થી લઈને 12 તારીખ સુધી આ એક લેવલ ઉપર જ મિત્રો અત્યારે હાલ બનેલું છે. અહીંયાથી એક ડગલું પણ આગળ વધ્યું નથી, પરંતુ હજુ પણ 15 તારીખ સુધીમાં ચોમાસું પહોંચવાના ચાન્સ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, અને પછી 20 તારીખ થી 24 તારીખ વચ્ચે આખા ગુજરાતમાં, જે રીતના મેં તમને શરૂઆતમાં માહિતી આપી. માહિતી થઈ ગઈ પૂરી. હવે આપણે વરસાદના એક ગામ અને જિલ્લા વિશે માહિતી લઈએ. 12, 13 અને 14 તારીખ દરમિયાન ક્યાં કેટલો વરસાદ પડી શકે. 12 તારીખે મોડી રાત્રે તમે જોશો તો ઘણા બધા સેન્ટરોમાં વરસાદ પડવાની ભીતિ સેવાઈ રહી છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના. તો સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં 12 તારીખે મોડી રાત આસપાસ વરસાદ પડી શકે, તો 2 જિલ્લા દેખાઈ રહ્યા છે બોટાદ આસપાસના. બોટાદ લાગુના વિસ્તારોમાં મિત્રો જે વિસ્તારો છે, જેમ કે જોઈ લો અહીંયા બોટાદની અંદર બરવાળાના વિસ્તાર થઈ ગયા, ધોળેરા, ગઢડા, મુંગલપુર લાગુના જે સેન્ટરો છે, અને ઉપર મિત્રો જો તો ધંધુકા, રાણપુર અને લીંબડીના વિસ્તારો છે. તો સૌરાષ્ટ્રના આ બધા વિસ્તારોમાં અહીંયા કમોસમી વરસાદ, એટલે કે અત્યારે ચોમાસા પહેલાનો વરસાદ જે છે તે 12 તારીખ અને શુક્રવારની રાત્રિ દરમિયાન જોવા મળી શકે. અને આ જ સમયે 12 તારીખે સાંજે ઉત્તર ગુજરાતમાં પણ જોઈ લો તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં થરાદના વિસ્તારો, ધાનેરા, ભાટકી, સાંચોરના વિસ્તારોથી લઈને ઉપર જોઈ લો તો મિત્રો ખારા લાગુના જે અને રાણીવાડા લાગુના વિસ્તારો છે, એટલે કે ટૂંકમાં જે ટૂંકમાં રાજસ્થાન અને કચ્છની જે બોર્ડર રહેલી છે ત્યાં આગળ સારો વરસાદ દેખાઈ રહ્યો છે. અને એની સિવાય ડીસા પંથક આસપાસ પણ તમે લાઈવ જોઈ શકો કે દિયોદર, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ અને જે ભાટસણ લાગુના જે વિસ્તાર છે, સુઈગામ લાગુના આ ભાગોની અંદર પણ 12 તારીખ શુક્રવારે સારા એવા વરસાદ જોવા મળી રહ્યા છે. આની સિવાય 13 તારીખે જુઓ તો 13 તારીખે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની પ્રબળતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 13 તારીખે જે દક્ષિણ દરિયાકાંઠાના જે પોરબંદર, દ્વારકા અને વેરાવળ સહિતના ભાગો છે ત્યાં ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં હમણાં મેં તમને જણાવ્યું એ રીતના સુઈગામ, રાપર, થરાદ બાજુ આસપાસ ઝાપટા પડવાની સંભાવના છે. અને 13 તારીખ અને શનિવારના રોજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ગોધરાથી માંડીને જોઈ લો ડાકોર, નડિયાદ, અમદાવાદ, કલોલ, વિરમગામ, આણંદના વિસ્તારોથી લઈને જે મિત્રો અહીંયા ખંભાતનો અખાત છે ત્યાં આસપાસ ખંભાત, ધોળેરા, સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, ગઢડા અને આસપાસ મિત્રો બરવાળા લાગુના અને ધંધુકા લાગુના વિસ્તારો છે. અહીંયા 13 તારીખે સારા એવા વરસાદની અપેક્ષા છે. 14 તારીખની માહિતી જોઈ લઈએ તો 14 તારીખે પણ તમે અહીંયા લાઈવ જોઈ શકો ઘણા બધા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદની સંભાવના છે. પહેલા તો કચ્છના દરિયાકાંઠે નલિયા આસપાસ અને સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથની બોર્ડરે હળવા રેડા છૂટાછવાયા ઝાપટા પડી શકે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા પંથક આસપાસ વરસાદની સંભાવના છે. 14 તારીખ રવિવારના રોજ માહિતી આપી રહ્યો છું. તો મહેસાણા, તેની સાથે કુકરવાડાના વિસ્તારોથી લઈને ઈડર, હિંમતનગર, ભિલોડાના વિસ્તારોથી લઈને પ્રાંતિજ, માણસા, તેની સાથે મિત્રો જોઈ લો તો પ્રાંતિજ, બાયડ, કલોલના વિસ્તારો. એની સાથે મધ્ય ગુજરાતમાં જોઈ લો તો મધ્ય ગુજરાતની અંદર પણ અહીંયા અમદાવાદથી લઈને વિરમગામ, કલોલના વિસ્તારો, કપડવંજ, બાયડના વિસ્તારો. નીચે જુઓ તો ખંભાત, નડિયાદ, આણંદ, ડાકોર, આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. અને રવિવાર 14 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ, નર્મદા, તાપી, સુરત અને વ્યારા આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા રેડા ઝાપટા પડી શકે. હવે 14 તારીખ અને રવિવારે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેમાં જોશો તો મિત્રો સુરેન્દ્રનગર આસપાસ સાયલા, ચોટીલા, લીંબડીથી લઈને રાણપુર, ધંધુકા, ચોટીલા, નીચે આવો તો બરવાળાના વિસ્તારોથી લઈને ધોળેરા, બોટાદ અને ગઢડા લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પ્રબળતા છે. ત્યાંથી નીચે આગળ વધશો તો જોઈ લો ભાવનગરના વિસ્તારોમાં પાલીતાણા, શિહોર, વલભીપુર, ગારિયાધારના વિસ્તારો. નીચે આવો તો પાલીતાણા, તળાજા, અલંગ, મહુવા, આ બધા વિસ્તાર. એની સાથે અમરેલી જિલ્લામાં પણ લાઠી, ગારિયાધાર, નીચે મિત્રો જોશો તો જેસર, મહુવાના વિસ્તારોની આ બાજુ જો તો રાજુલા, લીલિયા આસપાસ મિત્રો જે છે તે અમરેલી જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાની સંભાવના છે. આ માહિતી થઈ ગઈ 14 તારીખની. 15 તારીખે પણ જોશો તો 15 તારીખે સેમ ટુ સેમ આ જ બધા સેન્ટરોમાં ઝાપટા પડી રહ્યા છે જે 14 તારીખમાં છે. 16 તારીખે ઘણા બધા વિસ્તારોમાં જે છે તે વિધિગત રીતે ચોમાસા જેવા વરસાદો શરૂ થશે. જી હા, 16 તારીખ આસપાસ જુઓ તો મહારાષ્ટ્રમાં ફરીથી ચોમાસું મધ્યમ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. અને 16 તારીખથી તમને ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં ધીમે ધીમે થતી જોવા મળી શકે, જેમાં સૌથી પહેલા વરસાદ દક્ષિણ ગુજરાતમાં આવશે કે જ્યાં આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, નવસારી, વલસાડ, સુરત આવેલું છે. આ ભાગોમાં 16 તારીખથી તમને ચોમાસાના પહેલા વરસાદોની શરૂઆત થતી જોવા મળી શકે. એની સાથે ભરૂચ લાગુના સેન્ટરમાં પણ ઝાપટા પડી શકે. અને સૌરાષ્ટ્રના પણ જે નીચેના વિસ્તાર છે જ્યાં રાજુલા, લીલિયા, મહુવા આવેલું છે, ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓ, અમરેલી
અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓ અને ગીર સોમનાથના તમામ તાલુકાઓની અંદર પણ 16 તારીખ અને મંગળવારથી ધીમે ધીમે ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી શકે અને ત્યાર પછી 17 તારીખે પણ આ જ બધા વિસ્તારોની અંદર ચોમાસાની ધીમે ધીમે એન્ટ્રી વધતી જોવા મળી શકે અને ત્યાર પછી મિત્રો 18, 19, 20, 21, 22 તારીખ થોડી ઘણી ચોમાસું ફરીથી નબળું પડીને 22 થી 24 તારીખની વચ્ચે ચોમાસું આખા ગુજરાતમાં ફરીથી સક્રિય બની શકે. આ રીતનો આખો માસ્ટર પ્લાન છે જેના વિશે મેં તમને પ્રોપર માહિતી આપી. વધારે માહિતી જો આવનારા વિડીયોમાં અમારી પાસે આવશે તો તમારા સુધી પહોંચાડીશું. એની પહેલા વિડીયોમાં જે કંઈ પણ માહિતી મેળવી આપણે જોયું કે જે આંકડા, જે વેધર મોડલ અને જે નકશા સામે આવી રહ્યા છે એને આધારે છે, જેની પુષ્ટિ અમે મિત્રો કોઈ પણ પ્રકારે કરતા નથી. તો એ વાતની ખાસ ધ્યાન રાખવું. હવામાન વિભાગની માહિતી જ પાકા પાયે માન્ય ગણવામાં આવશે. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો. બાકી કાલે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.